હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? તો ટ્રેન યોર બ્રેન ચેનલમાં તમારું સ્વાગત છે। તો આજે આપણે કયા ટોપિકની વાત કરવાના છીએ? તો વિદ્યાર્થી અને વાલીઓ જે સમયની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા એ સમયનો અંત આવ્યો છે। ફાઇનલી ગુજરાતમાં સ્ટેટ કોટાની મેડિકલ એડમિશન પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે, એટલે કે તમારું પિન પરચેસ અને ફોર્મ ભરવાનું હવે શરૂ થઈ ગઈ છે। અહીંયા આજની જ અપડેટ છે, જે મેડિકલની વેબસાઇટ છે મિડ એડીએમ ગુજરાત પર 31 જુલાઈ 2026 2 વાગ્યા અને 10 મિનિટે અહીંયા તમારી અપડેટ આપવામાં આવી છે કે તમારું અહીંયા ફોર્મ ભરવાનું હવે શરૂ થઈ ગયું છે। તો શું અપડેટ છે આપણે આજે સંપૂર્ણ સમજવાના છીએ કે તમારે કઈ તારીખ સુધી અહીંયા ફોર્મ ભરાશે, કઈ તારીખ સુધી તમારે પિન પરચેસ કરવાનું છે, કઈ તારીખ સુધી એનું ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવાનું છે અને તમારે આગળ કેવી રીતે અહીંયા પ્રક્રિયામાં ભાગ લેવાનો છે। તો આજના વિડીયોમાં આપણે સંપૂર્ણ માહિતી આપવાની છે, તમારે ખાલી વિડીયોને અહીંયા અંત સુધી જોતા રહેવાનું છે। તો વિડીયોની શરૂઆત કરીએ એની પહેલાં એક ખાસ સૂચના છે કે જો તમે YouTube પર વિડીયો જોઈ રહ્યા હોય અને ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ખાસ સબસ્ક્રાઇબ કરી લેજો, અને જો ફેસબુક પર વિડીયો જોઈ રહ્યા હોય અને પેજને ફોલો ન કર્યું હોય તો ખાસ ફોલો કરી લેજો, કેમ કે આ ચેનલ પર આપણે સંપૂર્ણ મેડિકલ એડમિશન પ્રક્રિયા સમજાવવાના છીએ, એટલે આગળની તમને મેડિકલ એડમિશન પ્રક્રિયામાં સરળતા રહે। તો સૌથી પહેલાં અહીંયા તમારી જાહેરાત આપેલી છે કે તારીખ આપેલી છે, કઈ તારીખ સુધી તમારું શું થશે, પિન પરચેસમાં કેટલા દિવસ આપવામાં આવ્યા છે, ફોર્મ ભરવામાં કેટલા દિવસ આપવામાં આવ્યા છે અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે કેટલા દિવસ આપવામાં આવ્યા છે, એની જાહેરાત છે। પછી અહીંયા ઓનલાઈન એપ્લિકેશન અને રજિસ્ટ્રેશન માટેની કેટલીક સૂચનાઓ આપવામાં આવી છે। પછી ઓનલાઈન એડમિશનની આપણે કાર્યપ્રણાલી ઓલરેડી આપણે વિડીયો બનાવેલો છે, એની માહિતી આપેલી છે। પછી તમારે કેવી રીતે અહીંયા રજિસ્ટ્રેશન કરવાનું છે એની માહિતી આપેલી છે। પછી ડોક્યુમેન્ટનું લિસ્ટ આપેલું છે, એ પણ આપણે ઓલરેડી વિડીયો બનાવેલો છે, ચેનલ પર જઈને તમે જોઈ શકો છો કયા ડોક્યુમેન્ટ જોઈએ છે। પછી એનઆરઆઈ વિદ્યાર્થીઓ માટે અહીંયા થોડીક માહિતી આપેલી છે। પછી લોકલ કોટામાં અહીંયા NHL અને જે સ્મીમર સુરત છે એમાં લોકલ કોટાનો લાભ મળે છે અમદાવાદ અને સુરતના વિદ્યાર્થીઓ માટે, એની માહિતી આપેલી છે। પછી તમારે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે કયા હેલ્પ સેન્ટર પર જવાનું છે એ હેલ્પ સેન્ટરનું લિસ્ટ આપેલું છે, આપણે આ વિડીયોમાં જોવાના છીએ। પછી ઓથોરિટી લેટરની તમારે કોઈ જરૂર નથી। પછી મેડિકલ ફિટનેસ સર્ટિફિકેટ, ઘણા વિદ્યાર્થીઓનો પ્રશ્ન હતો કે મેડિકલ ફિટનેસ સર્ટિફિકેટ શું છે, કેવી રીતે કરવાનું છે, તો આજના વિડીયોમાં હું તમને સંપૂર્ણ સમજાવવાનો છું, તમારે ખાલી વિડીયોને અહીંયા અંત સુધી જોતા જવાનું છે। અને કેટલા અહીંયા MBBSના ઇન્સ્ટિટ્યૂટ છે અને કેટલા અહીંયા BDSના ઇન્સ્ટિટ્યૂટ છે, એનું અહીંયા નામ અને એડ્રેસ આપેલા છે। હવે ઘણા વિદ્યાર્થીઓનો પ્રશ્ન છે કે શું અહીંયા માત્ર MBBS અને BDSની એડમિશન પ્રક્રિયા શરૂ થઈ છે, તો કે હા, અત્યારે હું વિડીયો બનાવી રહ્યો છું ત્યારે અહીંયા 3 વાગ્યા છે અને આ જે પ્રક્રિયા છે એમાં માત્ર MBBS અને BDSની નોટિફિકેશન છે, આયુર્વેદિકની કોઈ પણ અહીંયા નોટિફિકેશન આયુર્વેદિક અને હોમિયોપેથિક નથી, કદાચ આજે અથવા કાલે આવી શકે છે અથવા 4-5 દિવસ પછી પણ આવી શકે છે, પણ હાલ બંને નોટિફિકેશન અલગ આવી નથી, એકલી ખાલી MBBS BDSની આવી છે અને આયુર્વેદિકનું કોઈ અપડેટ નથી। તો ચલો આપણે જોઈએ કે કઈ તારીખ છે ને સંપૂર્ણ આપણે વિડીયોમાં સમજવાનો પ્રયત્ન કરીએ। તો હવે આપણે અહીંયા PDF પર જઈએ અને સંપૂર્ણ માહિતી જોઈએ। તો આપણે હવે PDF પર આવી ગયા છીએ। તો ઓનલાઈન રજિસ્ટ્રેશન માટેની અહીંયા જાહેરાત આપેલી છે કે શૈક્ષણિક વર્ષ 2026 અને 27 માટે મેડિકલ અને ડેન્ટલના સ્નાતક અભ્યાસક્રમના પ્રથમ વર્ષની અહીંયા બેઠક માટે અહીંયા પ્રવેશની જાહેરાત છે। તો તમારું હવે MBBS અને BDSની જે એડમિશન પ્રક્રિયા છે એની અહીંયા પ્રોસેસની શરૂઆત થઈ ગઈ છે। તો ચલો આપણે અહીંયા સૌપ્રથમ તારીખ જોઈએ। તો અહીંયા જે છે ઓનલાઈન જે પ્રવેશ સમિતિની વેબસાઇટ છે એના પરથી સૌથી પહેલાં તમારે અહીંયા પિન ખરીદી કરવાની છે કે 11,000 રૂપિયાનું પેમેન્ટ કરી અને તમારે અહીંયા પિનની ખરીદી કરવાની છે, જેની અહીંયા તારીખ છે 31/7/2026 થી લઈ અને અહીંયા 12 ઓગસ્ટ 2026માં બપોરે 12 વાગ્યા સુધી અહીંયા તમે પિનની ખરીદી કરી શકો છો। જે તમે પિનની ખરીદી કરશો એ તમારે ખાસ સાચવીને રાખવાનો છે। તમારી સંપૂર્ણ મેડિકલ એડમિશન પ્રક્રિયા દરમિયાન જે 14 આંકડાનો પિન હશે એ તમારે અહીંયા ઉપયોગી રહેશે। તમારે જે પણ લોગિન કરવું હશે પિનના આધારિત હશે, તમારે જો પિન ખોવાઈ ગયો અથવા તમે પિન ભૂલી ગયા તો તમારે અહીંયા ફરીથી પિન ખરીદવો પડશે, એટલે તમારે એનો સ્ક્રીનશોટ પાડી લેવાનો છે, એક પેજમાં લખી લેવાનું છે। તમારા ભાઈ બહેન કે કોઈ સગા સંબંધી અથવા મિત્ર વર્તુળ રહે તો એને વોટ્સઅપમાં પિન તમે શેર કરી શકો છો, ત્યાં તમારે અહીંયા સેવ રહી શકે છે। પછી આપણે જોઈએ તો કે જે ઓનલાઈન રજિસ્ટ્રેશનની તારીખ છે એ પણ અહીંયા 31/7/2026 થી લઈ અને 12 ઓગસ્ટ અહીંયા તમે સાંજે 4 વાગ્યા સુધી ઓનલાઈન રજિસ્ટ્રેશન કરી શકો છો, પણ જે પિન પરચેસ છે એ 12 વાગ્યા સુધી અને જે રજિસ્ટ્રેશન છે તમે 4 વાગ્યા સુધી કરી શકો છો। પછી તમારું અહીંયા પિન પરચેસ થઈ જાય, પિન પરચેસના આધારે તમારું ઓનલાઈન ફોર્મ ભરવાનું એટલે કે તમારું રજિસ્ટ્રેશન થઈ જાય। પછી તમારે જે ડોક્યુમેન્ટ છે એ તમારે અહીંયા હેલ્પ સેન્ટર પર બતાવવા જવાના છે, એટલે કે તમારે જે છે એની નકલ જમા કરાવવા અને જે પ્રમાણપત્ર છે તમારે ઓરિજિનલ ખાલી બતાવવા જવાના છે, તમારે બતાવીને પાછા લાવવાના છે, ત્યાં કોઈ પણ જમા કરાવવા નથી, ખાસ તમારે ધ્યાન રાખવાનું છે। તો એ તમારું અહીંયા 3 ઓગસ્ટ 2026 થી શરૂ કરીને અહીંયા 13 ઓગસ્ટ પર અહીંયા તમે સાંજે 4 વાગ્યા સુધી એનું છે તમે અહીંયા પ્રમાણપત્રોની જે છે નકલ જમા કરાવવા અને તમે જે છે ઓરિજિનલ ડોક્યુમેન્ટ છે એ તમે અહીંયા ચકાસણી કરાવી શકો છો। તમારે અહીંયા કેવી રીતે કરવાનું છે તો નીચે સંપૂર્ણ માહિતી આપેલી છે કે ઓનલાઈન રજિસ્ટ્રેશન માટેનો અહીંયા
પિન જેની વેબસાઇટ છે madeadmgujarat.org પરથી તમે જે છે 1000 રૂપિયા નોન રિફંડેબલ અને જે 10,000 રૂપિયા છે રિફંડેબલ સિક્યુરિટી ડિપોઝિટ ભરી એટલે કે કુલ તમે 11,000 રૂપિયાની ચૂકવણી કરશો પછી અહીં તમે પિનની ખરીદી કરી શકો છો. તમારે જે પણ બેઝિક ડિટેલ નાખવાની છે એ હું તમને હાલ સમજાવી દઉં છું કે તમારે કેવી રીતે કરવાનું છે. ખાલી સિમ્પલ તમારે જે પણ માહિતી આવે એ તમે વિડીયોમાં હાલ જોતા રહો. પછી આપણે જોઈએ કે તમે પિન ખરીદી કરી લીધી પછી તમારે અહીંયા જે ઓનલાઈન તમે રજિસ્ટ્રેશન કરી લીધું પછી તમારે અહીંયા હેલ્પ સેન્ટર ખાતે અરજી ચકાસણી માટે તેમજ તમારે જે સ્વપ્રમાણિત છે એટલે તમારે જે ઝેરોક્ષ એની તમારે ઝેરોક્ષ લઈ જવાની છે અને સ્વપ્રમાણિત એટલે તમારે નીચે અહીંયા સાઇન કરી લેવાની છે. એટલે તમારું પોતાનું કહેવાય કે આ સ્વપ્રમાણિત છે. એ તમારે અહીંયા અગાઉથી અપોઇન્ટમેન્ટ લેવાની છે. કેવી રીતે લેવાની છે અહીંયા આ વિડીયોમાં હું તમને સંપૂર્ણ માહિતી સમજાવું છું. એટલે કે તમારે અહીંયા પોતાની જાતે રજિસ્ટ્રેશનની પોત પ્રિન્ટ લેતી વખતે અહીંયા અરજી ચકાસણી કરવા માટેની જે તારીખ છે સમય છે અને હેલ્પ સેન્ટર તમારે અહીંયા પસંદ કરી શકાશે. તમે ગુજરાતમાં ગમે તે હેલ્પ સેન્ટર પસંદ કરી શકો છો. ભલે તમે અમદાવાદથી તમે અહીંયા જૂનાગઢ રાજકોટ તમે કોઈ પણ જગ્યાએ જેમ કે પાટણ છે અથવા સુરત છે તમે કોઈ પણ જગ્યાએ અહીંયા તમે તમારું હેલ્પ સેન્ટર પસંદ કરી શકો છો. તમે જે પણ તારીખે તમે હેલ્પ સેન્ટર પસંદ કરશો એ તમારે જવાનું છે. અથવા તમારે જો તમે તારીખ નક્કી કરી હોય અને વરસાદી વાતાવરણ તમારે ભૂલી જવાય તો તમે કલાક 2 કલાક લેટ પણ જઈ શકો છો. એમાં કોઈ વાંધો આવશે નહીં. પણ આ તો ઓકે કે તમે એક જ સમય ભીડ ના થઈ જાય એટલા માટે અહીંયા તમને તારીખ અને સમય પસંદ કરવામાં આવે છે. આઈડિયા આવી ગયો. તો અહીંયા લખેલું છે કે જે હેલ્થ સેન્ટરનું કામકાજ છે એ સોમવારથી લઈ અને શુક્રવાર સવારે 10 વાગ્યાથી લઈ અને સાંજે 4 વાગ્યા સુધી રહેશે અને શનિવારે અહીંયા સવારે 10 વાગ્યાથી લઈ અને બપોરે 12 વાગ્યા સુધી રહેશે અને રજાના દિવસ અને રવિવારે અહીંયા હેલ્થ સેન્ટરનું કામકાજ અહીંયા બંધ રહેશે. એ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. પછી અહીંયા લોકલ કોટાની માહિતી આપેલી છે કે લોકલ કોટાના ઉમેદવારો અહીંયા જે NHL છે NHL મ્યુનિસિપલ મેડિકલ કોલેજ અમદાવાદ અને જે સ્મીમર સુરત છે એમાં તમારે અહીંયા લોકલ કોટાનું જો તમે અરજી કરવા માગતા હોય તો તમારે શું કરવાનું છે પોતાનું ઓનલાઈન રજિસ્ટ્રેશન કર્યા બાદ જે અમદાવાદમાં લોકલ કોટામાં અમદાવાદ અને જે સુરતના પ્રોપર રહેવાસી હોય તેમને તેઓ અહીંયા જે છે પ્રમાણપત્ર સંબંધિત સંસ્થાના ડીન પાસેથી અહીંયા મેળવી લેવું જરૂરી છે. જે અંગેની અહીંયા સંબંધિત કોલેજોની અહીંયા સંપર્ક કરો. તમારે જે પણ માહિતી છે અહીંયા તમારે અમદાવાદના હોય તો NHLમાં જઈ અને સુરતના હોય તો સ્મીમર સુરતમાં જઈ તમારી જે પણ માહિતી છે મેળવી લેવાની છે. એમાં લોકલ કોટાના સર્ટિફિકેટ અમારે કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ છે આગળ શું કરવાનું છે તમે કોલેજમાં જશો એટલે તમને બધું સમજાવી દેશે. આઈડિયા આવી ગયો. પછી આગળ આપણે જોઈએ NRI ઉમેદવાર માટે ઉમેદવારોએ ઓનલાઈન રજિસ્ટ્રેશન કર્યા બાદ જે પ્રક્રિયા ફી છે 10,000 રૂપિયા એનો અહીંયા જે વેબસાઇટના નામે payable@ગાંધીનગર નામનો અહીંયા ડિમાન્ડ ડ્રાફ્ટ છે એડમિશન કમિટીની ઓફિસ GMERS ગાંધીનગર ખાતે અહીંયા તમારે જમા કરવાનું રહેશે. એટલે કે જે NRI કોટાના વિદ્યાર્થીઓ એમને અહીંયા ખાસ અપડેટ ધ્યાન રાખવાની છે. પછી આગળ આપણે જોઈએ કે રજિસ્ટ્રેશન અને આગળની પ્રવેશ પ્રક્રિયા અંગેની કોઈપણ માર્ગદર્શન માટે તમારે જે હેલ્થ સેન્ટરનો સંપર્ક કરવાનો રહેશે અને હેલ્થ સેન્ટરની અહીંયા યાદી આપેલી છે પ્રવેશ સમિતિની વેબસાઇટ પર. આપણે હાલ જોવાના છે કે શું છે અને જે પણ અપડેટ રહેશે સંપૂર્ણ આપણે આ ચેનલ પર તમને માહિતી આપીને અહીંયા જણાવી દઈશું. તમારે કોઈ પણ ટેન્શન લેવાની જરૂર નથી. અને અહીંયા એ જ માહિતી આપેલી છે કે પ્રવેશ પ્રક્રિયા માટે વિગતવાર માહિતી માટે જેની વેબસાઇટ છે મેડએડીએમ ગુજરાત પર ઉપલબ્ધ છે. પ્રવેશ સમિતિ દ્વારા અહીંયા અપડેટ કરવામાં આવેલી માહિતી વારંવાર તમારે અહીંયા વેબસાઇટ પરની મુલાકાત લેતા રહેશો. જે પણ અપડેટ આવશે તમને આ વેબસાઇટ પર મળી રહેશે. અને આ ચેનલ પર તમને દરેક અપડેટ જે પણ આવશે સીટનો વધારો ઘટાડો જે ફોર્મ ફિલઅપ ચાલુ થઈ ગયું છે તારીખ લંબાવી તમને બધી જ માહિતી આ ચેનલ પર મળતી રહેશે. તમારે ખાલી અહીંયા આ ચેનલને સબસ્ક્રાઇબ કરીને રાખવાની છે અને ડેલી જે પણ વિડીયો આવશે એ તમારે જોતા જવાનું છે. તો ચાલો આપણે આગળની PDF પર જઈએ અને આગળની માહિતી અહીંયા આપણે મેળવીએ. હવે આપણે અહીંયા બીજી PDF પર આવી ગયા છીએ કે ઓનલાઈન એપ્લિકેશન અને રજિસ્ટ્રેશન માટેની અહીંયા આપણે સૂચના જોવાના છીએ કે તમને કઈ કઈ અહીંયા સૂચના આપેલી છે. તો ચલો આપણે અહીંયા જોઈ લઈએ. તો સૌપ્રથમ તો તમારે અહીંયા શું કરવાનું છે પિન પરચેસ કરવાનો છે. તો અહીંયા લખેલું જ છે કે ગુજરાતીમાં પિન માટે અહીંયા તમારે ઓનલાઈન જે 1,000 રૂપિયા છે જે નોન રિફંડેબલ છે ક્યારે પણ તમારા પાછા નહીં આવે અને જે 10,000 રૂપિયા છે એ એડમિશન પ્રક્રિયા પૂરી થશે એટલે તમારા પાછા આવશે પણ તમે કોઈ પણ ભૂલ નહીં કરો ત્યારે તમારે સંપૂર્ણ અહીંયા નિયમનું પાલન કરવાનું છે. એટલે કે ટોટલ તમારે અહીંયા 11,000 રૂપિયા ભરી અને તમારે અહીંયા વેબસાઇટ પરથી પિન પરચેસ કરી લેવાનો છે. સંપૂર્ણ માહિતી અહીંયા આપેલી છે કે તમે આવી રીતે જે વેબસાઇટ છે એમાં સાઇડમાં જે અહીંયા લોગિનનો ઓપ્શન છે એમાં તમે લોગિનના ઓપ્શનમાં જશો MBBS અને BDS માટેનો તો તમારું આવું અહીંયા હોમ પેજ ખુલશે. એમાં જે અહીંયા જે બાય પિન છે એના પર તમે ક્લિક કરવાનું છે. તમે ત્યાં ક્લિક કરશો તો તમારે આવી વેબસાઇટ ખુલી જશે. એમાં તમારો અહીંયા જે નીટનો રોલ નંબર છે કેન્ડિડેટનું નામ છે ઈમેલ એડ્રેસ છે પોતાનો મોબાઈલ નંબર છે. ખાસ તમારી ઈમેલ એડ્રેસ અને મોબાઈલ નંબર એવો નાખવાનો છે કે જે તમારો ચાલુ હોય જેના પર ડેલી તમને મેસેજ દ્વારા અપડેટ મળી રહે તો એ તમારે અહીંયા રેગ્યુલર મોબાઈલ નંબર નાખવાનો છે. પછી અહીંયા ઓલરેડી એમાઉન્ટ તો 11,000 રૂપિયા લખેલો છે. અહીંયા જે પણ કેપ્ચા કોડ હોય એ તમારે નાખવાનો છે અને પે અહીંયા સિક્યોરલી એના પર તમે ક્લિક કરશો તો તમે આગળના પેજ પર જતા રહેશો. તો અહીંયા લખેલું છે
કે તમે આગળ પેમેન્ટ કરશો એટલે તમે પિન પરચેસ થઈ ગયો. પછી અહીંયા તમારું બીજું સ્ટેપ છે કે પિન પરચેસ કર્યા પછી તમારે અહીંયા બીજા સ્ટેપમાં ઓનલાઈન રજિસ્ટ્રેશન કરવાનું છે. તો અહીંયા લખેલું છે કે પિનની ખરીદી કર્યા પછી ઉમેદવારે અહીંયા વેબસાઇટ પરથી રજિસ્ટ્રેશન કરી અને જે પોતાના જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે. આઈડિયા આવી ગયો. અને રજિસ્ટ્રેશન પૂર્ણ થયા બાદ અહીંયા પ્રિન્ટ આઉટ તમારે ખાસ લઈ લેવાની છે, જે પણ તમે રજિસ્ટ્રેશન કર્યું છે એની. પછી આપણે આગળ જોઈએ કે આગળ તમારે જે છે રજિસ્ટ્રેશન પિન પરચેસ થઈ ગયો, રજિસ્ટ્રેશન થઈ ગયું. પછી તમારું ત્રીજું સ્ટેપ અહીંયા એ છે કે તમારે જે પ્રમાણપત્રોની ચકાસણી માટે અહીંયા પ્રમાણપત્રોની નકલ અહીંયા જમા કરવા માટે નજીકના હેલ્થ સેન્ટર પર જવાનું છે અને તમારે અગાઉથી એની અપોઇન્ટમેન્ટ લેવી પડશે. તમે જ્યારે પણ અહીંયા રજિસ્ટ્રેશન કરશો ત્યારે તમને અહીંયા ઓલરેડી અપોઇન્ટમેન્ટ તમારું આવી જશે. એટલે અહીંયા લખેલું છે કે રજિસ્ટ્રેશનની પ્રિન્ટ લેતી વખતે પ્રમાણપત્રોની ચકાસણી માટે તારીખ, સમય અને તમારે હેલ્થ સેન્ટરની ખાસ અહીંયા પસંદગી કરી લેવાની છે. એટલે તમારી જે પ્રિન્ટ આઉટ હશે એમાં તમારું અહીંયા આવી જશે કે તમારે ક્યાં જવાનું છે, કયા તારીખ અને કયા સમય જવાનું છે. કદાચ તમારો તારીખ અને સમયમાં ફેરફાર થાય તો કોઈ વાંધો નથી, તમે બીજા દિવસે પણ અહીંયા જઈ શકો છો. પણ હેલ્થ સેન્ટરમાં તમે જે પસંદ કર્યું એના પર તમારે જવાનું રહેશે અને તમે એમાં એડિટ પણ કરી શકો છો. એટલે તમારે કોઈ પણ ટેન્શન લેવાની જરૂર નથી. પછી આપણે આગળ જોઈએ કે અહીંયા ત્રીજું સ્ટેપ કે ઓકે તમારે એ છે અસલ પ્રમાણપત્રો માટે તમારે શું કરવાનું છે, અહીંયા અપોઇન્ટમેન્ટ લઈ અને જે પણ તમારા હેલ્થ સેન્ટર પર છે એની મુલાકાત લેવાની છે. અને રજિસ્ટ્રેશન ડિટેલ જેમ તમે એ પ્રિન્ટ લીધી છે એની સાથે અહીંયા જરૂરી પ્રમાણપત્રોની સ્વપ્રમાણિત નકલ, સ્વપ્રમાણિત એટલે કે જે તમે ઓરિજિનલ તમારા ડોક્યુમેન્ટ હોય એની તમે ઝેરોક્સ લઈ ગયો, ઝેરોક્સની નીચે પોતાની સાઇન કરી લેવાની છે. એટલે કે તમારું સ્વપ્રમાણિત થઈ ગયો. અને એક ખાસ સૂચના છે, તમારે ખાલી ડોક્યુમેન્ટ હાલ બતાવીને આવવાના છે, તમારે ક્યાં એક પણ ઓરિજિનલ ડોક્યુમેન્ટ જમા કરાવવાનું નથી. એ ખાસ ધ્યાન રાખજો. ઘણા બધા વિદ્યાર્થીઓ જ્યારે ડોક્યુમેન્ટ આપીને આવતા છે અથવા તમે ટેબલ પર મૂકીને આવતા છે પછી ડોક્યુમેન્ટ ખોવાઈ જશે. તો ખાસ તમારે ધ્યાન રાખવાની છે કે હાલ તમારે અહીંયા ખાલી ઝેરોક્સ આપીને આવવાનું છે. ફોર્મ ફિલઅપ પછી ખાલી તમારે અહીંયા ઓરિજિનલ ડોક્યુમેન્ટ બતાવવાના છે. ઓકે જે મેં ફોર્મ ફિલઅપ કર્યું છે એમાં મારા જોડે દરેક ઓરિજિનલ ડોક્યુમેન્ટ છે, કોઈ પણ એડિટ નથી અને દરેક માહિતી અહીંયા સાચી છે. એટલા માટે અહીંયા તમારે જવાનું રહેશે. પછી અહીંયા લખેલું છે કે ઉમેદવારે તેની રજિસ્ટ્રેશન પ્રક્રિયા પૂર્ણ કરવા માટે અપોઇન્ટમેન્ટ લીધેલ હેલ્થ સેન્ટર પર અહીંયા નોડલ અધિકારી દ્વારા સહી કરેલ રજિસ્ટ્રેશન જે એન્ક્લોઝમેન્ટ સ્લીપ છે એ ખાસ લેવાની છે. તમને જેમ કે તમારું મેરિટ લિસ્ટમાં નામ ના આવે અને તમને એવું કારણ આપવામાં આવે કે તમે અહીંયા જે છે અરજી ચકાસણી કરાવી નથી, તો તમારા જોડે એક પ્રૂફ રહે કે ઓકે મેં અરજી ચકાસણી કરાવી છે, મારા જોડે અહીંયા નોડલ અધિકારી છે એમની સાઇન છે અને એના માટે અહીંયા રજિસ્ટ્રેશન એન્ક્લોઝમેન્ટ સ્લીપ મારા જોડે છે. આઈડિયા આવી ગયો. તો ચાલો આપણે આગળ જઈએ અને આગળની અહીંયા માહિતી મેળવીએ. તો એ જ છે. પછી અહીંયા એનઆરઆઈ વિદ્યાર્થીઓ માટે માહિતી આપેલી છે, એ તો આપણે ઓલરેડી આગળ લખેલી છે, તમે અહીંયા વાંચી શકો છો. પછી ચોથા નંબરનો અહીંયા સ્ટેપ છે કે પ્રવેશના નિયમ અનુસાર તમારું પિન પરચેસ થઈ ગયું, ફોર્મ ફિલઅપ થઈ ગયું, તમારું ડોક્યુમેન્ટની ચકાસણી થઈ ગઈ. પછી ચોથા તમારું અહીંયા મેરિટ લિસ્ટ તૈયાર કરવામાં આવશે તમારા જે માર્ક્સ અને ઓલ ઇન્ડિયા રેન્કના આધારે, જે અહીંયા વેબસાઇટ પર જાહેર કરવામાં આવશે. પછી અહીંયા લખેલું છે કે ઓનલાઈન કાઉન્સેલિંગ માટેના વિગતવાર કાર્યક્રમ, સીટ મેટ્રિક્સ અને ફ્રી ચેક અહીંયા માહિતીના નિયત સમયમાં વેબસાઇટ પર અહીંયા જાહેર કરવામાં આવશે. પછી આગળ જોઈ લો કે તમારે અહીંયા જે છે હેલ્થ સેન્ટર ખાતે પ્રમાણપત્રો જમા કર્યા પછી મેરિટ લિસ્ટની તમે રાહ જુઓ. તમારે મેરિટ લિસ્ટની રાહ જોવાની છે. મેરિટ લિસ્ટ આવે પછી તમારું અહીંયા પ્રથમ રાઉન્ડનું ચોઇસ ફિલિંગ શરૂ થશે અને ચોઇસ ફિલિંગના આધારે તમને આગલા રાઉન્ડમાં અહીંયા કોલેજમાં એડમિશન આપવામાં આવશે, જે પણ તમારું મેરિટ બનતું હશે એમ. તો અહીંયા સંપૂર્ણ માહિતી લખેલી તમે જોઈ શકો છો. અને અહીંયા લખેલું છે કે રિફંડ પ્રક્રિયા સરિતની આખી જે પ્રક્રિયા ન થાય ત્યાં સુધી અહીંયા ઉમેદવારે પિન ખાસ સાચવીને રાખવાનો છે. આઈડિયા ગયો. તમારે જ્યારે પણ જે પણ કરવું હશે, જેમ કે તમારે અહીંયા રજિસ્ટ્રેશન કરવું હશે તો પણ પિન જોશે, તમારે કોઈ પણ ફેરફાર કરવો હશે તો પણ પિન જોશે, તમારે આગળ પ્રથમ રાઉન્ડ, સેકન્ડ રાઉન્ડ, થર્ડ રાઉન્ડ જ્યારે પણ ચોઇસ ફિલિંગ કરવું હશે તો પણ પિન નંબર જોશે. પછી તમારે આગળ તમારે જેમ કે કોઈ એડિટ કરવું છે તો પણ પિન નંબર જોશે. તમને એડમિશન મળી ગયું તો અલોટમેન્ટ લેટર કે એની જે ફીની રિસિપ્ટ છે એ ડાઉનલોડ કર્યું છે તો પણ પિન નંબર જોશે. તમારે જેટલી પણ લોગિન કરવાનું થશે ત્યારે તમારે અહીંયા પિન નંબર જોશે. જો તમે 14 આંકડાનો પિન ભૂલી ગયા તો ખોવાઈ ગયો તો તમારે ફરીથી અહીંયા 11 એટલે કે આગળના રાઉન્ડમાં 11,000 રૂપિયા ભરી અને તમે આગળની પ્રક્રિયામાં જઈ શકો છો. આ રાઉન્ડની તમારે અહીંયા સીટ જતી રહેશે. તમારે ખાસ પિન નંબર સાચવીને રાખવાનો છે. મેં તમને કીધું તમે સ્ક્રીનશોટ લઈ લો, તમે દિવાલ પર લખો તો દિવાલ પર પણ લખી શકો છો. એક પેજમાં સિમ્પલ તમારે લખી લેવાનો છે. તમારા મિત્ર વર્તુળ હોય કે ફેમિલીના મેમ્બર એને તમે અહીંયા જે છે પિન નંબર શેર કરી શકો છો. એટલે એમના નંબરમાં વોટ્સઅપમાં તમારો અહીંયા પિન નંબર સેવ રહી શકે છે. ખાસ તમારે સાચવીને રાખવાનો છે. તો ચાલો આપણે આગળ જઈએ અને આગળના પીડીએફમાં જે માહિતી છે આપણે અહીંયા વાંચવાનો પ્રયત્ન કરીએ. ત્રીજી પીડીએફ છે અહીંયા ઓનલાઈન એડમિશનની કાર્યપ્રણાલી. તો આના પર આપણે ઓલરેડી વિડીયો બનાવેલો છે, છતાં પણ આપણે અહીંયા શોર્ટમાં માહિતી આપી દઈએ કે ઓનલાઈન એડમિશન માટેના મુખ્ય તમારા 6 સ્ટેપ છે, જેમાં તમારું પહેલાં પિન પરચેસ, પછી ઓનલાઈન રજિસ્ટ્રેશન અને જે ડોક્યુમેન્ટ અપલોડ છે એ તમારું અહીંયા પહેલું સ્ટેપ છે. પછી તમારે અહીંયા રજિસ્ટ્રેશન કન્ફર્મ કરવા માટે તમારે હેલ્થ સેન્ટર પર અહીંયા પ્રમાણપત્રોની ચકાસણી કરાવવાની છે, એ તમારું બીજું સ્ટેપ છે. પછી તમારે અહીંયા જે છે મેરિટ લિસ્ટ તૈયાર થશે અને મેરિટ લિસ્ટની જાહેરાત કરવામાં આવશે, એ ત્રીજું સ્ટેપ છે.
પછી તમારે જે પ્રથમ રાઉન્ડ હોય એનું ચોઇસ ફિલિંગ શરૂ થશે અને ચોઇસ ફિલિંગના આધારે તમને જે પણ તમારું મેરિટ બનતું હશે એના આધારે તમને એડમિશન ફાળવવામાં આવશે. તો એ તમારો અહીંયા ચોથું સ્ટેપ છે. પછી તમારે જે પણ કોલેજમાં એડમિશન મળી ગયું હોય એની અહીંયા તમારે ટ્યુશન ફી ચૂકવવાની છે, એ તમારો પાંચમો સ્ટેપ છે. અને ટ્યુશન ફીની ચૂકવણી થઈ જાય પછી તમારે અહીંયા એડમિશન કન્ફર્મ કરવા માટે તમારે અસલ પ્રમાણપત્રો હવે અહીંયા જમા કરવાના. તમારે અહીંયા છઠ્ઠા સ્ટેપમાં તમારે પ્રમાણપત્રો જમા કરાવવાના છે. જે પહેલા સ્ટેપમાં તમારે જે સેકન્ડ સ્ટેપમાં અહીંયા હતું કે પ્રમાણપત્ર ચકાસણી, અહીંયા તમારે ખાલી જે ઓરિજિનલ ડોક્યુમેન્ટ બતાવીને પાછા આપીને આવવાનું છે. અને એક બંચ, બે બંચ અથવા જેટલી પણ તમારે ઝેરોક્ષ માગે એ તમારે ઝેરોક્ષ ખાલી સિમ્પલી આપીને આવવાનું છે. તમારે આ સેકન્ડ સ્ટેપમાં પ્રમાણપત્રો જમા કરાવવાનું નથી, એ તમારે ખાસ અહીંયા ધ્યાન રાખવાનું છે. ઘણા વિદ્યાર્થીઓ ભૂલ કરતા હોય છે અને પછી રોતા હોય છે, એટલા માટે અહીંયા કહું છું તમારે આ માહિતી તમારે ખાસ ધ્યાન રાખજો. આઈડિયા આવી ગયો? તો આ જે માહિતી છે એને અહીંયા ડિટેલમાં સમજાવેલી છે. તો આપણે ઓલરેડી વિડીયો બનાવેલો છે અને તમને આઈડિયા આવી ગયો. મેં હાલ તમને જે પણ માહિતી છે એ કહી દીધી છે. તો ચાલો આપણે આગળ જઈએ અને આગળની પીડીએફ પર આપણે માહિતી મેળવીએ કે તમને શું માહિતી આપેલી છે. આગળની પીડીએફ પર જઈએ એની પહેલાં તમે જો રીનીટ 2026ની પરીક્ષા આપી હોય અને મેડિકલ એડમિશન પ્રક્રિયામાં ભાગ લેવાના હોય તો તમારે ડરવાની જરૂર નથી. અહીંયા મેં પેડ કાઉન્સેલિંગ શરૂ કર્યું છે, જેમાં તમને પર્સનલી માર્ગદર્શન આપવામાં આવશે. એટલે કે તમને તમારા સપનાની કોલેજ સુધીનો અહીંયા સાચો માર્ગ બતાવવામાં આવશે. આ ફિલ્ડમાં અમારો જે 7 વર્ષનો અનુભવ છે, વર્ષ 2025માં અમે 207 વિદ્યાર્થીઓને પર્સનલી માર્ગદર્શન અને હજારો વિદ્યાર્થીઓને અહીંયા યુટ્યુબ દ્વારા સફળ માર્ગદર્શન આપ્યું હતું. એટલે કે તમારા જોડે જો નીટ 2026નું રિઝલ્ટ હોય તો અહીંયાથી અહીંયા લઈ જવાની સંપૂર્ણ જવાબદારી અમારી રહેશે. એક નાનકડી ભૂલ છે એ લાખોમાં પડી શકે છે. ઘણા વિદ્યાર્થીઓ ભૂલના કારણે સારા માર્ક્સ હોવા છતાં સરકારી કોલેજ ચૂકી જાય છે અને પછી એમને લાખો રૂપિયાની ફી ભરીને પ્રાઇવેટ કોલેજમાં ભણવું પડે છે. પણ તમારે બિલકુલ ચિંતા કરવાની જરૂર નથી, કેમ કે તમે નેશનલના માર્ગદર્શન હેઠળ તમારી મેડિકલ એડમિશન પ્રક્રિયાને અહીંયા સુરક્ષિત બનાવી શકો છો. હવે તમને કયા કોર્સમાં માર્ગદર્શન મળશે? તો જે મેડિકલના 4 કોર્સ છે, MBBS, BDS ડેન્ટલ, BAMS આયુર્વેદિક અને BHMS હોમિયોપેથિક, આ 4 કોર્સમાં તમારી સંપૂર્ણ મેડિકલ એડમિશન પ્રક્રિયા અમે કરી આપીશું. જેમાં સ્ટાર્ટિંગમાં પિન પરચેસથી લઈ ફોર્મ ભરવાથી લઈ અને ગુજરાતમાં જ્યાં સુધી છેલ્લી સીટમાં એડમિશન નહીં થાય ત્યાં સુધીની સંપૂર્ણ જવાબદારી અમારી રહેશે. જેમાં તમને પેડ કાઉન્સેલિંગના વોટ્સઅપ ગ્રુપમાં જોઈન કરવામાં આવશે. ત્યાં તમને દરેક પ્રકારની ડિટેલ આપવામાં આવશે. છતાં પણ તમારો કોઈ પ્રશ્ન તમે ગમે ત્યારે કોલ કરીને મેસેજ કરીને તમારો પ્રશ્ન પૂછી શકો છો, જેમાં તમારી કોઈપણ પ્રકારની ભૂલ ન થાય અને તમને મહત્તમ ફાયદો થાય. જેમ કે હાલ તમારું રજિસ્ટ્રેશન શરૂ થઈ ગયું છે, તો જે પણ વાલી પેડ કાઉન્સેલિંગમાં જોડાયેલા છે એમને કાલે સવારથી દરેક વાલીને સામેથી કોલ કરવામાં આવશે. અને તમને દરેક રાઉન્ડના ચોઇસ ફિલિંગમાં પણ તમને સામેથી કોલ કરવામાં આવશે. અને આગળની જે પણ મેડિકલ એડમિશન પ્રક્રિયા છે તમને ગ્રુપમાં દરેક અપડેટ મળતી રહેશે. તો ખાસ તમારે અહીંયા પેડ કાઉન્સેલિંગમાં જોડાઈ જવાનું છે, કેમ કે તમારી ભૂલથી પણ ભૂલ નહીં થાય એની સંપૂર્ણ જવાબદારી અમારી રહેશે. કેમ કે ઘણા વિદ્યાર્થીઓ ઘણી બધી ભૂલો કરતા હોય છે અને પછી છેલ્લે રડતા હોય છે કે આમાં શું થઈ શકે છે. પણ તમારે જે પણ નિયમ હોય એનું સંપૂર્ણ પાલન કરવું પડે છે. કેમ કે અહીંયા એક નાનકડી ભૂલના કારણે તમારા બાળકનું સપનું અને તમારા લાખો રૂપિયા અહીંયા બગડી શકે છે. તો આજે જ અહીંયા સાચું માર્ગદર્શન મેળવો, જેની ફીસ છે અહીંયા 9,999 રૂપિયા. હવે તમારે પેડ કાઉન્સેલિંગમાં કેવી રીતે જોડાવાનું છે? તો અહીંયા જે નંબર આપેલો છે એના પર તમે કોલ કરી અને પેડ કાઉન્સેલિંગમાં જોડાઈ શકો છો. ફરીથી અહીંયા નંબર લખી દઉં છું, 85 11 51 55 42. તો આ નંબર પર તમે કોલ કરી અને પેડ કાઉન્સેલિંગમાં જોડાઈ શકો છો. પણ એક ખાસ સૂચના છે કે જે વિદ્યાર્થીને માત્ર પેડ કાઉન્સેલિંગમાં જોડાવવું છે એને જ આ નંબર પર કોલ કરવો, બીજી કોઈ અનનેસેસરી માહિતી માટે આ નંબર પર કોલ કરવો નહીં. અને તમે અહીંયા રિવ્યૂ જોઈ શકો છો કે જે વિદ્યાર્થી અમારા 2025ના પેડ કાઉન્સેલિંગમાં જોડાયા હતા પછી એમને અહીંયા MBBSના 3જા રાઉન્ડમાં એડમિશન મળી ગયા પછી એમને અહીંયા કેવા રિવ્યૂ આપેલા છે એ અહીંયા તમે સંપૂર્ણ માહિતી વાંચી શકો છો. અને આગળ વાત કરીએ એવી રીતે મેડિકલના 4 કોર્સમાં વર્ષ 2025માં અમે 207 વિદ્યાર્થીઓને અહીંયા પર્સનલી માર્ગદર્શન આપ્યું હતું. તો તમે પણ પેડ કાઉન્સેલિંગમાં જોડાઈ અને તમારી મેડિકલ એડમિશન પ્રક્રિયાને સુરક્ષિત બનાવી શકો છો. તો ચાલો આપણે આગળ જઈએ અને આગળની પીડીએફ આપણે માહિતી મેળવીએ કે શું તમારી માહિતી આપેલી છે. તો આપણે આગળની પીડીએફ પર આવી ગયા છીએ, જેના પર ઓનલાઈન રજિસ્ટ્રેશન માટેની સંપૂર્ણ પ્રક્રિયા આપેલી છે. અહીંયા તમને દરેક માહિતી આપણે તમારે કેવી રીતે શું કરવાનું છે, કઈ વેબસાઇટ પર જવાનું છે. તો આના માટે આપણે અલગ વિડીયો બનાવીશું સ્પેશિયલ કે તમારે કઈ વેબસાઇટ પર સર્ચ કરવાનું છે અને છેલ્લે તમારે કેવી રીતે ડોક્યુમેન્ટ અપલોડ કરવાના છે. આપણે સ્પેશિયલ અલગ વિડીયો બનાવીશું, એમાં દરેક માહિતી આપીશું. તો હાલ આને આપણે અહીંયા સ્કીપ કરીએ છીએ કેમ કે બહુ લાંબી પીડીએફ છે અને આખી પ્રોસેસ તમારે 20 થી 25 મિનિટ તમને સમજાવવું પડશે એટલા માટે. તો હાલ આપણે ખાલી જે મેઇન પોઈન્ટ છે એના પર આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. તો આગળની પીડીએફ પર જઈએ અને કયા કયા તમારા ડોક્યુમેન્ટ જોશે એની આપણે અહીંયા વાત કરીએ. આપણે બીજી એક આગળની પીડીએફ પર આવી ગયા છીએ, જેમાં અહીંયા MBBS અને BDSમાં એડમિશન લેવા માટે તમારે કયા કયા ડોક્યુમેન્ટ જોશે એની સંપૂર્ણ માહિતી આપેલી છે. આગળ આપણે ઓલરેડી વિડીયો બનાવેલો છે, છતાં પણ અહીંયા હું તમને શોર્ટમાં સમજાવી દઉં છું કે કયા કયા તમારું ડોક્યુમેન્ટ જોશે. તો ચાલો આપણે જઈએ. મેં ઓલરેડી અહીંયા પેજ બનાવેલું છે, તમારે કયા કયા ડોક્યુમેન્ટ જોશે. તો ચાલો આપણે જોઈએ. તો આ પેજ છે જેમાં સંપૂર્ણ માહિતી આપેલી છે તમામ વિદ્યાર્થીઓ માટે. પછી આપણે દરેક કેટેગરી માટે જોઈએ. તો દરેક વિદ્યાર્થીને અહીંયા નીટ 2026ની માર્કશીટ જોશે, પછી ધોરણ 12ની માર્કશીટ જોશે,
પછી ધોરણ 10ની માર્કશીટ, પછી અહીંયા સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ, અને જો સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટમાં જો જન્મ સ્થળ અથવા જન્મ તારીખનો ઉલ્લેખ ના હોય તો જન્મનું પ્રમાણપત્ર, પછી ફિઝિકલ ફિટનેસ સર્ટિફિકેટ. આ શું છે હું તમને હાલ જ સમજાવું છું. આગળ આપણે પીડીએફમાં આવશે તમારે શું કરવાનું છે તમને અહીંયા ડિટેલમાં તમને સમજાવું છું કેવી રીતે તમારે કરવાનું છે. તો તમારે હાલ જે બીજા તમારા 4 ડોક્યુમેન્ટ છે એ તો દરેક વિદ્યાર્થી જોડે હશે. જેમ કે નીટની માર્કશીટ છે તો દરેક વિદ્યાર્થી જોડે હશે, ધોરણ 10ની માર્કશીટ, 12ની માર્કશીટ અને અહીંયા એલસી. તો આ 4 તો હશે. બીજું અહીંયા ફિઝિકલ ફિટનેસ સર્ટિફિકેટ જોશે. ઓપન કેટેગરીવાળાને બીજું કોઈ પણ સર્ટિફિકેટની આની સિવાય જરૂર નથી. પછી જેમ કે બાકીની કેટેગરી છે અહીંયા ઓબીસી, એસસી, એસટી દરેક કેટેગરીને અહીંયા જાતિનું પ્રમાણપત્ર જોશે. પછી જે ઓબીસીના વિદ્યાર્થી છે એમને જાતિના પ્રમાણપત્ર સાથે નોન ક્રિમિલિયર પણ જોશે, જે અહીંયા 1/4/2024 પછીનું હોવું જોઈએ. પછી જે ઈડબ્લ્યુએસના વિદ્યાર્થી છે એમને ઈડબ્લ્યુએસનું કેટેગરીનું સર્ટિફિકેટ જોશે, એ પણ અહીંયા 1/4/2024 પછીનું હોવું જોઈએ. પછી અહીંયા પીડબ્લ્યુડી વિદ્યાર્થી છે, જે વિકલાંગ વિદ્યાર્થી છે એમના માટે ગુજરાત સરકારના અધિકૃત આપેલું શારીરિક યોગ્યતાનું અહીંયા પ્રમાણપત્ર જોશે. અને એમનું અહીંયા ઓલરેડી એમનું જે છે પાછળથી અહીંયા ચેકિંગ પણ થશે કે તમારું અહીંયા જે છે જે સાચું છે કે નહીં. પછી દરેક વિદ્યાર્થીનો પ્રશ્ન હોય છે કે અમારે ડોમિસાઇલ સર્ટિફિકેટ જોશે કે નહીં. તો કયા વિદ્યાર્થી અહીંયા ડોમિસાઇલ સર્ટિફિકેટ કઢાવવાનું છે? તો તમારો ગુજરાતમાં જન્મ થયેલો હોય તો તમારે કોઈ પણ ડોમિસાઇલ સર્ટિફિકેટની જરૂર નથી. ખાલી તમારે અહીંયા ટોટલ 6 ડોક્યુમેન્ટની જરૂર છે. ફરીથી કહી દઉં છું, 10માની માર્કશીટ, 12માની માર્કશીટ, નીટની માર્કશીટ, એલસી આ 4 તો દરેક જોડે હશે. બીજું એક છે કોઈ પણ કેટેગરી હોય તો કેટેગરીનું સર્ટિફિકેટ. ઓબીસીમાં અહીંયા નોન ક્રિમિલિયર જોશે, જાતિ પ્લસ નોન ક્રિમિલિયર. અને જે છે ફિઝિકલ ફિટનેસ સર્ટિફિકેટ. હવે ફિઝિકલ ફિટનેસ સર્ટિફિકેટ શું છે આપણે આ વિડીયોમાં અહીંયા લાસ્ટમાં સમજવાના છીએ. વિડીયો તમારે અંત સુધી જોતા રહેવાનો છે. અને જો તમે હજુ સુધી આ ચેનલ સબસ્ક્રાઇબ ના કરી હોય તો ખાસ સબસ્ક્રાઇબ કરી લેજો. આ ચેનલ પર તમને સંપૂર્ણ મેડિકલ એડમિશન પ્રક્રિયાની દરેક પ્રકારની અહીંયા જાણકારી મળતી રહેશે. તો ચાલો આપણે આગળ વધીએ. હવે અહીંયા ડોમિસાઇલ કોને જોશે? તો જેનો અહીંયા ગુજરાત બહાર જન્મ થયેલો હોય, પછી અહીંયા નવોદયમાંથી ધોરણ 12 ગુજરાતની બહારની શાળામાંથી પાસ કરેલું હોય, પછી અહીંયા જે કેન્દ્ર શાસિત પ્રદેશ છે એના વિદ્યાર્થીઓ હોય તેને અહીંયા ગુજરાત બોર્ડમાંથી 12મું પાસ કરેલું, જેમ કે દીવ, દમણ અને દાદરા નગર હવેલી છે. પછી અહીંયા ડિફેન્સના જે છે એમના પુત્ર પુત્રીઓ માટે, પછી આઈપીએસ આઈએસના જે છે ગવર્મેન્ટ અધિકારીના પુત્ર પુત્રી માટે જે બહારના રાજ્યના હોય ને આપણા રાજ્યમાં અહીંયા સેવા આપી રહ્યા હોય તો એમના જે પુત્ર પુત્રીઓ છે એમના માટે અહીંયા ડોમિસાઇલ સર્ટિફિકેટ જરૂરી છે. હવે અહીંયા એક ખાસ સૂચના છે કે તમારે જે સ્ટેટ કોટાની એડમિશન પ્રક્રિયા છે એના માટે તમારું જે ડોક્યુમેન્ટ છે એ ગુજરાતી અને અંગ્રેજી બંનેમાં ચાલશે. તમારે કોઈ પણ હશે ચાલશે. પણ જે ઓલ ઇન્ડિયા કોટા લેવલની જે એડમિશન પ્રક્રિયા છે એમસીસી અને AA-CCC જે આયુર્વેદિક અને હોમિયોપેથિક માટેની, તો એમાં તમારો ડોક્યુમેન્ટ ઓનલી માત્ર અહીંયા અંગ્રેજીમાં જોશે. પણ મેં તમને હાલ વાત કરી છે તમારી જે સ્ટેટ કોટાની મેડિકલ એડમિશન પ્રક્રિયા છે એમાં તમારું અંગ્રેજી હશે, ગુજરાતી હશે, કોઈ પણ ચાલશે. અને જે ગુજરાતીમાં કઢાવેલ ડોક્યુમેન્ટ છે એ 1/4/2024 પછીના હોવા જોઈએ. અને જે અંગ્રેજીમાં ડોક્યુમેન્ટ છે 1/4/2026 પછીના હોવા જોઈએ. અને તમે ડોક્યુમેન્ટ ક્યાંથી કઢાવી શકો છો તો અહીંયા માહિતી આપેલી છે. જનસેવા કેન્દ્ર, મામલતદાર, ડીડીઓ, ટીડીઓ, ડિસ્ટ્રિક્ટ કલેક્ટર, પછી ડેપ્યુટી કલેક્ટર, આસિસ્ટન્ટ કલેક્ટર અને પ્રાંત અધિકારી. અહીંયા તમે જઈ અને તમારા ડોક્યુમેન્ટ જે પણ તમારું બાકી ડોક્યુમેન્ટ કઢાવી શકો છો. તો ચાલો આપણે આગળની પીડીએફ પર જઈએ. અને આપણે અહીંયા જે હેલ્થ સેન્ટર છે તમારે પિન પરચેસ કરી રજિસ્ટ્રેશન કરી અને તમારા નજીકમાં કોઈ હેલ્થ સેન્ટર છે એની અહીંયા આપણે માહિતી મેળવીએ. તો ચાલો આપણે અહીંયા પીડીએફ પર જઈએ. આપણે આગળની પીડીએફ પર આવી ગયા છીએ, જેમાં આપણે જે હેલ્થ સેન્ટરનું લિસ્ટ જોવાના છીએ. ઓલરેડી બહુ વરસાદ છે, લાઇટ પણ જતી રહી છે અને જે છે નેટવર્કનો પણ ઇસ્યુ છે. છતાં પણ આપણે અહીંયા ટ્રાય કરીએ છીએ કે આપણો વિડીયો પૂર્ણ થાય અને આપણે સંપૂર્ણ દરેક પીડીએફ ડાઉનલોડ કરી અને તમને આ વિડીયોમાં સમજાવવાનો પ્રયત્ન કરું છું. તો જે લિસ્ટ ઓફ હેલ્થ સેન્ટર છે જેમ કે જે છે GMARS ગાંધીનગર છે, જેમાં એનઆરઆઈના વિદ્યાર્થીઓ એમને 100% અહીંયા GMARS ગાંધીનગર જવાનું છે. એમને કોઈ પણ બીજા હેલ્થ સેન્ટર પર જવાનું નથી. તમે બીજા વિદ્યાર્થી છે તમે ગુજરાતના કોઈ પણ હેલ્થ સેન્ટર પર જઈ શકો છો. જ્યારે પણ તમારું રજિસ્ટ્રેશન થઈ જાય તમે જ્યારે પ્રિન્ટ નીકળતા હોય ત્યારે તમારે અહીંયા હેલ્થ સેન્ટર તારીખ અને સમય સિલેક્ટ કરવાનું આવશે. અહીંયા એના એડ્રેસ આપેલા છે, સાઈડમાં તમે અહીંયા એડ્રેસ જોઈ શકો છો. પછી જેમ કે BJ મેડિકલ કોલેજ અમદાવાદ, સરકારી મેડિકલ કોલેજ વડોદરા, પછી ગવર્મેન્ટ મેડિકલ કોલેજ ભાવનગર. તમારું જે પણ નજીકનું હેલ્થ સેન્ટર છે એને તમે અહીંયા માર્ક કરી અને નોટ ડાઉન કરી શકો છો. પછી ગવર્મેન્ટ મેડિકલ કોલેજ સુરત, પછી MP શાહ ગવર્મેન્ટ મેડિકલ કોલેજ જામનગર, પછી પંડિત દીનદયાળ ઉપાધ્યાય મેડિકલ કોલેજ રાજકોટ, GMARS ધારપુર પાટણ, GMARS સોલા અમદાવાદ, GMARS ગોત્રી વડોદરા. અને સાઈડમાં અહીંયા તમે ખાસ એડ્રેસ જોઈ શકો છો. પછી GMARS વલસાડ, GMARS હિંમતનગર, GMARS જુનાગઢ, NHL મેડિકલ કોલેજ જે અમદાવાદમાં આવેલી છે. પછી નરેન્દ્ર મોદી મેડિકલ કોલેજ અમદાવાદ, સ્મીમર સુરત, પ્રમુખ સ્વામી કરમસદ, પછી CU શાહ સુરેન્દ્રનગર, પછી જેમ્સ ભુજ, પછી અહીંયા GCS અમદાવાદ, પારુલ વડોદરા, બનાસ મેડિકલ કોલેજ પાલનપુર, પછી શાંતાબા અમરેલી, પછી ઝાયડસ દાહોદ, પછી અહીંયા નૂતન વિસનગર, કિરણસિંહ ભરૂચ અને 2 અહીંયા હોમિયોપેથીની કોલેજ છે
એક છે રાજકોટ હોમિયોપેથિક મેડિકલ કોલેજ જે ગોંડલ રોડ પર આવેલી છે, અને એક છે શામળાજી હોમિયોપેથિક મેડિકલ કોલેજ જે અહીંયા ગોધરામાં આવેલી છે. એટલે ટોટલ અહીંયા તમારા 28 હેલ્થ સેન્ટર છે. ત્યાં તમારે અહીંયા અપોઇન્ટમેન્ટ લઈ અને જે છે એ તમારે સમય તારીખ અને અપોઇન્ટમેન્ટ લઈ તમારે એ જ અહીંયા હેલ્થ સેન્ટર પર જવાનું રહેશે. તો આઈડિયા આવી ગયો. તો ચાલો આપણે આગળ જઈએ અને આગળની પીડીએફ પર આપણે જે ફિઝિકલ ફિટનેસ સર્ટિફિકેટ શું છે એને અહીંયા આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. ભલે વરસાદ બહુ છે, તમને કદાચ બેકગ્રાઉન્ડમાં નોઈઝ પણ આવતો હશે, છતાં પણ આપણે અહીંયા વિડીયો પૂર્ણ કરવાનો આપણે પ્રયત્ન કરીએ છીએ. તમને સૌથી પહેલાં જાણકારી અને સચોટ અને સાચી માહિતી આપવાનો આપણે અહીંયા પ્રયત્ન કરીશું. આગળની પીડીએફ પર આવી ગયા છીએ, જેની ઘણા વિદ્યાર્થીઓ રાહ જોઈ રહ્યા હતા અને બધા વિદ્યાર્થીઓના મનમાં કન્ફ્યુઝન હતું કે ફિઝિકલ ફિટનેસ સર્ટિફિકેટ શું છે. તો તમારા જોડે મોસ્ટ ઓફ ડોક્યુમેન્ટ તો હશે, પણ આ ડોક્યુમેન્ટ કોઈ પણ વિદ્યાર્થી જોડે હશે નહીં. તો એ તમારે અહીંયા જરૂર છે એડમિશન માટે. તમારે જે હેલ્થ સેન્ટર પર જાઓ ત્યારે તમારે અહીંયા ફિઝિકલ ફિટનેસ સર્ટિફિકેટ લઈ જવાનું છે, અને ડોક્યુમેન્ટમાં પણ તમારે જે અપલોડ કરવાનું છે રજિસ્ટ્રેશન વખતે એ પણ તમારે ફિઝિકલ ફિટનેસ સર્ટિફિકેટ અપલોડ કરવાનું છે. તો આ જે છે એને તમારે પ્રિન્ટ નીકાળી દેવાની છે. તમને અહીંયા વેબસાઇટ પરથી મળી જશે, અને જે વાલી કાઉન્સેલિંગમાં જોડાયેલા છે એમને આપણે આજે જ સવારે અહીંયા ગ્રુપમાં મૂકી દીધું છે. આપણે અહીંયા જોઈ લઈએ. તો અહીંયા તમારું નામ લખવાનું છે, પછી અહીંયા તમારે જે છે પિતાનું નામ લખવાનું છે, પછી અહીંયા તમારી ઉંમર લખવાની છે, અહીંયા તમારું જે હાલનું એડ્રેસ હોય એ લખવાનું છે. અહીંયા જે છે ડૉક્ટર માહિતી લખશે, અહીંયા તમારે કંઈ પણ લખવાનું નથી. પછી અહીંયા જે કેન્ડિડેટ છે એટલે કે વિદ્યાર્થી એની સહી કરવાની છે. અહીંયા ડાબા હાથનો જે અંગૂઠો છે એનું થંબનું ઇમ્પ્રેશન કરવાનું છે, અને અહીંયા જે પણ માહિતી છે એ ડૉક્ટર લખશે, તમારે કંઈ પણ અહીંયા લખવાનું નથી. ખાલી તમારું નામ, મેં તમને કીધું એવી રીતે તમારા પિતાનું નામ, ઉંમર, તમારું હાલનું સરનામું, અને અહીંયા તમારી સહી, અને અહીંયા તમારું જે છે ડાબા હાથના અંગૂઠાનું તમારે અહીંયા નિશાન એટલે કે થંબ, લેફ્ટ હેન્ડ થંબ ઇમ્પ્રેશન તમારે અહીંયા મૂકવાનું છે. આઈડિયા આવી ગયો. નીચેની બધી જ માહિતી અહીંયા ડૉક્ટર લખશે, અને તમારે ક્યાં જવાનું છે. તો મિનિમમ જે ડૉક્ટર જોડે અહીંયા MBBSની ડિગ્રી હોય એના જોડે તમારે જવાનું છે. MD અથવા MS ડૉક્ટર ચાલશે, પણ જે ડૉક્ટરે અહીંયા MBBS કરેલું એમના જોડે તમારે જવાનું છે. આયુર્વેદિક, હોમિયોપેથિક કે ડેન્ટલ કોઈ પણ ડૉક્ટર ચાલશે નહીં. 5 મિનિટનું કામ છે. દરેક ડૉક્ટર અહીંયા ફ્રીમાં કરી આપશે. તમારે પોતાની વિગત લઈ અને ડૉક્ટર જોડે જવાનું છે. ડૉક્ટર તમને 1 થી 2 મિનિટમાં એમનું કામ કરી અને તમને આપી દેશે. તમારે આનું જે છે તમારે રજિસ્ટ્રેશન વખતે પણ અહીંયા અપલોડ કરવાનું છે, અને પછી તમારે હેલ્થ સેન્ટર પર અહીંયા લઈને જવાનું છે. ખાસ તમે ધ્યાન રાખવાનું છે, ઝેરોક્સ લઈને જવાનું છે, તમારે ઓરિજિનલ લઈને નથી જવાનું. તો બસ આઈડિયા આવી ગયો. આપણે આગળ જઈએ, અને આગળ જે છે એ MBBS કોલેજના નામ આપેલા છે અને એમના એડ્રેસ આપેલા છે, અને બીજી જે પીડીએફ છે એમાં BDS કોલેજના નામ અને એડ્રેસ આપેલા છે. તો ઓલરેડી તમને ખબર છે, આપણે ઘણા બધા વિડીયો બનાવેલા છે. જે ગુજરાતમાં ટોટલ અહીંયા 21 જે છે ટોટલ 41 કોલેજ છે. એમાંથી MBBSમાં 7 સરકારી કોલેજ, પછી અહીંયા જે છે 13 GMS કોલેજ અને 21 પ્રાઇવેટ કોલેજ. આપણે કટ ઓફ અને ફીની માહિતી આપેલી છે, તો આપણે હવે એના પર જતા નથી, અને અહીંયા આપણો વિડીયો પૂર્ણ કરીએ છીએ. ઘણા બધા પ્રોબ્લેમ છે. PDF ડાઉનલોડ કરવામાં પણ 5 થી 10 મિનિટ લાગે છે. નેટવર્કનો પ્રોબ્લેમ છે, એટલા માટે અહીંયા આપણે વિડીયો પૂર્ણ કરીએ છીએ. તો બસ વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, અને તમારા મિત્રોને વિડીયો શેર કરજો, તો એમને પણ અહીંયા સરળ ભાષામાં વિડીયોની સમજણ પડતી રહે, એટલે કે મેડિકલ એડમિશન પ્રક્રિયાની જાણકારી મળતી રહે. તો મળીએ આપણે આગળના વિડીયોમાં, જેમાં આપણે તમારે કેવી રીતે ફોર્મ ભરવાનું છે એનો આપણે અલગથી વિડીયો લાવીશું, અને તમને સંપૂર્ણ પ્રોસેસ સમજાવવાનો પ્રયત્ન કરીશું. તો બસ તમારે આ ચેનલ પર ડેલી જે પણ વિડીયો આવે એ જોતા જવાનું છે. આ ચેનલ પર તમને મેડિકલ એડમિશન પ્રક્રિયાની દરેક માહિતી અહીંયા મળતી રહેશે. તો મળીએ આપણે આગળના વિડીયોમાં આવી જ કોઈ ઇન્ફોર્મેટિવ માહિતી સાથે.